દિવસ દરમિયાન મહિલાઓના વાળ ખરીદવાના બહાને વિસ્તારની રેકી કરતા અને મોડી રાત્રે તક જોઈને ઘરફોડ ચોરીને અંજામ આપતા ભરૂચ લોકલ ક્રાઇમે આ બે રીઢા ગુનેગાર જે ભાવનગરના છે તેને ઝડપી પાડ્યા છે। આ બંને રીઢા ગુનેગારોએ લાખોની ચોરીને અત્યાર સુધી અંજામ આપી દીધો છે। અંકલેશ્વરના ઔદ્યોગિક વિસ્તારમાં પરપ્રાંતીય શ્રમિકોની હાજરીના પગલે નાની મોટી ચોરીઓના બનાવ સતત બનતા રહે છે। આ ઉપરાંત ભરૂચ અને ઝઘડિયા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળા દરમિયાન મોડી રાત્રે ઘરફોડ ચોરીના બનાવ નોંધાતા પોલીસ ગુનાનો ભેદ ઉકેલવા માટે એક્શનમાં આવી। ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ સ્ટેશન હદમાં આવી ફીચવાડા ગામે એક મકાનમાં ચોરીનો બનાવ બન્યો। 15 મેની રાત્રે ઘરની પાછળના ભાગે આવેલી બારીની ગ્રીલ તોડીને તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો અને સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને 25 લાખથી વધુ મત્તાની ઉઠાંતરી કરીને ગણતરીના સમયમાં જ ભાગી છૂટ્યા। આ બનાવનો પોલીસ ભેદ ઉકેલે તે પહેલા નજીકના અછાલિયા ગામે પણ થોડાક દિવસો બાદ ઘરફોડ ચોરીનો બનાવ બન્યો। આ બંને ચોરીઓમાં એક જ ગેંગ સંડોવાયેલી હોવાની આશંકા સાથે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે કેટલાક સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી, જેના આધારે અંકલેશ્વરના બકરા બજારમાંથી 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે દિનેશ પટેલિયા અને ખાટાભાઈ વાઘેલાની ધરપકડ કરી। આ બંને તસ્કરો મૂળ ભાવનગર પંથકના વતની છે। આ ઝડપાયેલા તસ્કરો દિવસે મહિલાઓના વાળ ખરીદવાના બહાને વિવિધ ગામની રેકી કરતા હતા, જે બાદ બંધ મકાન કે વધુ સંપત્તિવાળા મકાનને નક્કી કરીને રાત્રે ચોરીને અંજામ આપતા હતા। આ તસ્કરો પાસેથી ભરૂચ પોલીસે 2 મોબાઈલ ફોન સહિત 25,000થી વધુ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। વિસ્તારના પીછવાડા ગામે અજાણા આરોપીઓ દ્વારા એક મકાનના બારીવાટા ઘરમાં પ્રવેશ કરી સોનાના દાગીના અને રોકડા રૂપિયા સહિત 25 લાખની ચોરી કરી નાસી ગયેલ હતા। ત્યારબાદ અમારી પોલીસની 5 થી 6 ટીમો બનાવવામાં આવી અને અમારા આઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ અને એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમોની ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી કઈ દિશાઓમાં તપાસ શરૂ કરી અને આરોપીઓ સહિત પહોંચ્યા, જેમાં અમે 2 આરોપીઓ અંકલેશ્વર ખાતેથી ઝડપાયા। પકડાયેલ આરોપીઓના નામ સરનામ એવી રીતે છે। પહેલા જે મેન આરોપી છે દિનેશભાઈ મંજીભાઈ પટેલિયા, આ રહેવાસી ભૂગલી ગામ રામદેવ પીરનગર સામપીર મંદિર પાછળ ઘોઘા જિલ્લા ભાવનગરના છે। અને બીજા જે સહ આરોપી છે ખાટાભાઈ બાલાભાઈ વાઘેલા, ઉંમર 60, રહેવાસી ડઢાલ ગામ તાલુકા અંકલેશ્વરના છે। આ ઝડપાયેલા તસ્કરો દિનેશ પટેલિયા અને ખોટાભાઈ વાઘેલાએ વર્ષ 2021 અને 24 દરમિયાન અન્ય 4 ઘરફોડ ચોરી કર્યાની કબૂલાત કરી લીધી છે, જેમાં વર્ષ 2021 દરમિયાન અછાલિયા અને પ્રાકંડ ગામ તેમજ વર્ષ 2024માં રાજપારડીના સારસા અને નવા ટોઠીદરા ગામે ચોરીને અંજામ આપ્યો હતો। કેરીની સિઝન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં આંબાની વાડીઓ ભાગે રાખવા દરમિયાન બંને તસ્કરો એકબીજાના સંપર્કમાં આવ્યા હતા। આ ચોર ટોળકીના 2 સભ્યો જાદવ પરમાર અને ગોવિંદ મકવાણા સાથે મળીને ગ્રામ્ય વિસ્તારોમાં ઘરફોડ ચોરીઓ આચરવાનું નક્કી કર્યું હતું। આ તસ્કર ગેંગના સભ્યો ઘરની સ્લાઇડર વિન્ડો ખોલીને કે દરવાજાનો નકુચો તોડીને સરળતાથી અંદર પ્રવેશ મેળવતા હતા। ટોટલ 22,220 રોકડા રૂપિયા તથા 2 નગ મોબાઈલ, જેની કિંમત 25,720 રૂપિયા છે, આ કબજે કરવામાં આવ્યો છે। અને આ આરોપીઓના અમે 1 તારીખ સુધીના રિમાન્ડ પણ મળ્યા છે અને આગળની તપાસ પણ ઉડાણપૂર્વક ચાલી રહી છે। સર, આરોપીએ કેટલા ચોરીના ગુનાઓ કબૂલ કર્યા છે? આરોપીઓ 3 ગુનાઓ, જૂના 3 ગુનાઓ ઉમલ્લાના અને 3 ગુનાઓ રાજપારડીના પણ કબૂલ કરે છે। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે દિનેશ પટેલિયા અને ખાટાભાઈ વાઘેલાને કોર્ટમાં રજૂ કરીને 1 જૂન સુધીના રિમાન્ડ મેળવ્યા છે। આ પૂછપરછ દરમિયાન તસ્કરો સોના ચાંદીના દાગીના કોને અને કેટલી રકમમાં વેચતા હતા, આ તસ્કર ટોળકીમાં 4 સિવાય અન્ય કોઈ સાગરીતો સામેલ છે કે કેમ તે સહિતના મુદ્દે વધુ ખુલાસા થવાની શક્યતા છે। આ ગેંગ ઘરફોડ ચોરીઓની સાથે જ મારામારી કે હત્યા સહિતના અન્ય કોઈ ગુનાઓમાં સંડોવાયેલી છે કે કેમ તે પૂછપરછ દરમિયાન સ્પષ્ટ થશે। દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।